का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। 3 बोल 124 प्रवचन 331 332 અને 333 અમૃત પ્રવચન ભાગ 5મો 44 નંબરનું પાનું છે. અખૂટ અનુભવનું ભાતું કાઢે એટલું ઓછું કહે એટલું ઓછું વાગોળીએ એટલું ઓછું. 3 વાતો હતી. પહેલી વાત હતી દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ, જ્ઞાયક ભાવની દૃષ્ટિ. બીજી વાત હતી દુઃખ બહુ લાગે એટલે સુખી થવાય એમ નથી. સુખ સ્વભાવી જ્ઞાયકની દૃષ્ટિ થઈ દુઃખ દૂર થાય. બહુ દુઃખી છીએ માટે સુખી થશું એમ નહીં. બીજો બોલ જે છે ને 332 એ માર્મિક બોલ છે. એમાં ન્યાય પડેલો છે બહુ જોરદાર. અને ત્રીજો જે બોલ છે એમાં તો શાસ્ત્રે દીકરીને વળાવવામાં આવે અને છેલ્લી ઘડીએ પણ માં એના કાનમાં થોડીક સલાહ અને સૂચન આપે, ચેતવીને રહેજે. એ 8-10 પાનાનો જે બોલ છે ને 333માં, એને 4 અક્ષરવાળા એક શબ્દમાં કહેવાય સાવધાન. ત્રીજો બોલ સાવધાની હટી અને દુર્ઘટના ઘટી. વિભાવોથી દૂર રહેવામાં જ લાભ છે. કેવી ભાષા છે! વિભાવોથી દૂર રહેવું એ જ સારું છે. કોરોનાના કાળમાં આપણે એકબીજા સાથે આવી સલાહ મશવરાની ભાષામાં બોલતા. કઠોળ ખાઈ લેવું પણ આપણે કંઈ શાક બક્કલ લેવા બહાર નહીં જવું. રેકડીવાળો ભલે ને બહાર આવ્યો હોય ને કોરોના લઈને આવ્યો હોય તો શાકની હારે આપણે નથી લેવું. બોલો તે 333 નંબરના બોલનું પાલન કોરોનાના કાળમાં આપણે કેટલા સાવચેત રહીને કરતા. શ્વાસે શ્વાસે ચેતીને જ રહેતા ને. ચેતેલાય હતા અને પરિવારજનોને બધાને ચેતવતાએ હતા. ત્યારે તો મને એવું લાગે ઓલા સેનેટાઈઝ બોટલના તો ભાગ્યના ઉદય હતા. લિક્વિડ જે સેનેટાઈઝડ, હા, ઘરના દરેક ખૂણે, બાથરૂમમાં જુદું, ડાઇનિંગ ટેબલ ઉપર જુદું, મેઇન બારણું, મેઇન દરવાજો, ત્યાં અંદર આવતા વેત જ સૌથી પહેલાં નિસ્સહી કોરોના તું બહાર રહે. તો આ બધી જે લાઈફ સ્ટાઈલ હતી ને આપણી, એ સચેત જીવન હતું. હવે હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો.
મોહના ખોળામાં અને કષાયના ખોળામાં જે આપણે શ્વાસો લઈએ છીએ ને એના જેવો કોઈ અચેત જીવન નથી. અચેત જડ જેવું જીવન. છેલ્લા બોલમાં જે વાત આવી ને કે ભાઈ મારો વ્યાખ્યાન થશે અને મને માનપત્ર મળશે અને જમવાનું સારું મળશે અને માન અભિમાનના બધા જે બહારના શલ્યો જેમાં જીવ તણાતો જાય, મને બધા સાંભળે, મારી વાતનો બહુ માન સન્માન છે. જો એમે બોલે ઘણા, મારા વેણ કોઈ નીચે, મારા વેણ કોઈ નીચે પડવા ન દે, ઉપર ઉપર ઝીલી લે મારી વાતને, બસ કહેવાની જ વાર. એ બધી આવડતની હૂંફ છે. અને આવડતની હૂંફ તને મારી નાખશે. 331માં બોલમાં જ ગુરુદેવશ્રીએ યાદ કર્યું હમણાં આવશે, હૂંફવાળી વાત આવશે. ઈશારો ત્યારે જ કરી દીધો હતો. ગુરુદેવશ્રીનો આગળ પાછળના બોલોનો સ્વાધ્યાય કેટલો સૂક્ષ્મ હોય છે, પકડ કેવી છે. 90 વર્ષની ઉંમરમાં શરમાવા જેવું છે આપણા માટે ધમજીભાઈ. 100 બોલ પહેલાંના એમાં આવેલા હોય એ યાદ આવે. સ્મરણ શક્તિ જુઓ. ભાગ 4 અમૃત પ્રવચન ભાગ 4 છેલ્લો પ્રવચન નંબર બોલો. 5મો ભાગ ચાલે છે 120. એ 120 નંબરના પ્રવચનમાં 47 શક્તિઓનું પોટલું ખોલ્યું હતું. દ્રષ્ટિ તો પૂર્ણ ધ્રુવ ઉપર જ હોય છે. આટલું સમજાવવા માટે એકોએક શક્તિઓનું અપૂર્ણ નિર્મળ પરિણમન પર્યાય, પણ શક્તિ એ તો પૂર્ણ સ્વભાવ, તે પૂર્ણ સ્વભાવ ઉપર પર્યાયની દૃષ્ટિ હોય છે. આટલું જ સમજાવવા માટે 47 શક્તિઓ યાદ કર્યા. એનો પાઠ બીજો આજનું પ્રવચન. ભાવશક્તિ, ભાવ શક્તિને યાદ કર્યા, કર્તૃત્વ શક્તિને યાદ કર્યા, અનંત ધર્મત્વ શક્તિને યાદ કર્યા. શું સમજાવવા માટે? દ્રવ્યની દૃષ્ટિ. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કર. જે 331મો બોલ 2 લીટીનો બોલ હતો. 2 લીટીનો બોલ અને બોલ્યા છે ગુરુદેવશ્રીએ એની વ્યાખ્યા રૂપે 4 પાના 6 પાના. તમે જોજો ગણીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 લીટી હોય. અને તમે જુઓ 44 45 46 47 48 49 અને 50 કેટલા પાના? 2 2 4 6 7 પાના બોલ્યા છે. દરેકમાં 25 લીટી પણ ગણો. આમાં તો આ બોલ છે ને ઓરિજિનલમાં, આમાંને 5-7 લીટી કાઢી નાખો તમે. 20 બોલ લેખે પણ 7 પાના છે. હવે કેલ્ક્યુલેશન કરી લેજો. થોડોક આનંદ લેવો હોય તો દરેક લીટીમાં કેટલા શબ્દો છે એ તમે ગણી શકો છો. 8 થી 10 શબ્દો હોય એક લીટીમાં, પણ તોય 5-5 પાના, જેને આપણને વાંચતા તો થાક લાગે જ, સાંભળતાય થાક લાગે. એ તસદી આપણે નથી લેતા.
ગુરુદેવ શ્રી બોલી જાય, લખેલ વાંચે નહીં, સહેજ પ્રવાહમાં એના હૃદયોદ્ગારો બધા નીકળે. નીકળેલા જે હૃદયોદ્ગાર છે એ પુસ્તકાકાર રૂપે છપાયેલા છે, એ વાંચવામાં આપણને થાક લાગે. લીટી 2, મૂળ બોલની લીટી 2, અને એનો ભાવભાષણ કેવો કરાવે. પહેલો જ વાક્ય એટલા ગંભીર, એમ એવું લાગે જાણે કે ઓલા દરિયાની તળીએ પનડુબ્બીમાં બેઠા હોય. પનડુબ્બી હોય ને, પનડુબ્બી એકલા જ હોય, એમાં તે પનડુબ્બીમાં બેઠા હોય. પહેલો જ વાક્ય વ્યાખ્યાનનો, ક્યાંય રોકાયા વિના. એનો અર્થ જો ગુરુદેવ શું બોલ્યા, નિમિત્તમાં, રાગમાં કે એક સમયની પર્યાયમાં રોકાયા વિના. આ હું તો એમ કહું છું, વચનામૃત કે અમૃત પ્રવચન ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંનો 331માંનો 331માં બોલમાંનો આકિંચન્ય ધર્મની વ્યાખ્યા છે, ક્યાંય રોકાયા વિના. આમાં ક્યાંથી આવ્યું આકિંચન્ય? શું આકિંચન્ય એટલે? જગતમાં મારું કશું જ નથી, નિમિત્તે નથી, રાગે નથી, અને એક સમયની પર્યાય નથી. કેવો અદ્ભુત! સાચી વાત કરો. આ છે ને, આ બોલ આધ્યાત્મિક વૈરાગ્ય કોને કહેવાય? આધ્યાત્મિક સંવેગ ભાવના કોને કહેવાય? આધ્યાત્મિક નિર્વેદ ભાવના કોને કહેવાય? એની ઝલક આ બોલમાં છે. પરથી ખસવાળી વાત છે આ બોલમાં. ક્યાંય રોકાયા વિના. 31મી ગાથાની ભાષામાં કહીએ તો, દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો બધેથી દૃષ્ટિ હટાવીને, એનું નામ ક્યાંય રોકાયા વિના. અને રોકવાના, રોકાવાના, અટકવાના સ્થાન તો કેટલા! બોલો દામજીભાઈ, તમે ઘરેથી ઉપડ્યા, પહોંચવાનું છે મંદિરે. મંદિરે નહીં, પલોઠી વાળીને જનવાણી લઈને બેસીને તત્વ સાંભળવા સુધી. ઘરેથી નીકળ્યા, સ્વાધ્યાયમાં આવીને બેઠા, વચ્ચે અટકવાના રસ્તા કેટલા! ગુરુદેવશ્રીની ભાષામાં ઓકળા કેટલા! રંગબેરંગી દુનિયાઓ કેટલી! વચ્ચે મળનારા ભાઈબંધ દોસ્તારો કેટલા! કશાયના આલંબનો કેટલા! અટકવાના સ્થાન કેટલા! વિકલ્પ જાળને લંબાવનારા આલંબનો કેટલા! છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. ઉપયોગને ખાઈ જનારા કેટલા! એક સાકરનો ગાંગડો ખુલ્લું મૂકો, થોડીક વાર માટે જ, હા બેનો તમે સમજો છો સારી રીતે, હા, ગોળનો ટુકડો કે ગાંગડો કે સાકરની એક કણી પ્લેટફોર્મ ઉપર ક્યાંક રહી ગઈ, ઘરે ક્યાંક કિચનમાં પડી હોય, અડધી કલાક પછી આવીને જુઓ છો 500, 1000, 2000 કીડીઓ. ઉપયોગને ખાનારા. હા, થોડુંક આમ વિચારો. તું એકલો, મીનાબેન, તું એકલો તારું ભાવ શ્રુત જ્ઞાન માંડ માંડ તત્વને પકડે એવો. શું કીધું? તું એકલો અને તારું ભાવ શ્રુત જ્ઞાન, આ ભાવને, તત્વ ભાવને પકડનારો આવડો, ચપટી ભરી જેવડો, અને એને ચોંટીને એને પાયમાલ કરનારા આલંબનો કેટલા! એટલે પૂજ્યબેન શ્રી કીધું, ચેતવીને રહેજો.
333. ફરીથી બોલું છું, સાંભળજો. 331મો બોલ દ્રવ્ય દૃષ્ટિ કરાવે. 332મો બોલ તું દુઃખી છે એટલે સુખી થાશે એમ નહીં, સુખ સ્વભાવે છે એવી દૃષ્ટિ કર તો સુખી થાસ. અને 333મો બોલ કહે છે તે ચેતવીને રહેજે, અટકવાના રસ્તા ઘણા છે. આ 3 બોલમાં એટલું જ છે, પણ એવી માર્મિક વાતો છે. અચ્છા, બીજી મેડિકલ સાયન્સની લેંગ્વેજમાં વાત કરીએ. પહેલો બોલ છે ને, પહેલો બોલ એ આખું પોસ્ટમોર્ટમ કરાયું. પહેલો બોલ પોસ્ટમોર્ટમ એવું કરાયું, સમજો કે બાયપાસ સર્જરી એવી કરાવી, અને શું કહેવાય ઓલું સ્ટેન્ડ બેસાડ્યું. શ્વાસ લેવા માટે સ્ટેન્ડ તો જોઈએ ને, સોનાની, પ્લેટિનમની. ખબર નહીં ડૉક્ટરો શું કહેતા હશે કે ભાઈ રાજુભાઈ તમે તો સ્વાનુભવી છો, હા, 50,000ની કે લાખની, સિલ્વરની કે ગોલ્ડનની કે પ્લેટિનમની, અહીંયા તો ટંકોત્કીર્ણ જ્ઞાન જ્ઞાયક ભાવનો સ્ટેન્ડ. તો આજે 331મો બોલ છે, બાયપાસ સર્જરી કરીને જ્ઞાયકનો સ્ટેન્ડ બેસાડ્યો. અને 332મા બોલમાં કહે છે કે હવે ખબરદાર, શ્વાસ ત્યાંથી જ લેવાનું તારે, બીજેથી નહીં. શું કીધું? નીના પ્રોબ્લેમ હોય ને, નીના ટાંગાના પ્રોબ્લેમ હોય, તો એક પગનો ઓપરેશન કરેલો હોય, ની બેસાડ્યો હોય કે ઓલો શું કહેવાય સ્ટેન્ડ, એક્સિડન્ટ વગર થાય તો સળિયા નાખે ને પગમાં. ઓલા ભાઈ જે આવે છે ને, રાત્રિ જે ભાઈ આવે છે, હા, એના પગમાં સ્ટેન્ડ છે. તો ડૉક્ટર પણ કહે કે એ પગ જ્યારે તમે મૂકો ને તો ધ્યાન રાખજો, એ પગ ઉપર ભાર નહીં દેવાનો. અચ્છા, બીજી વાત ધ્યાન રાખજે, એના ઉપર ભાર તો નહીં દેવાનો, પણ બીજા પગનો પણ વપરાશ ઝાઝો નહીં કરવાનો, નહીં તો વારો વળી પાછો. ગજબ છે આવા દે મારે ડૉક્ટરો, પણ શું કરે બિચારા, એને એ સલાહ વિના તો નહીં ચાલે ને એને તો. તો બીજો બોલ એવું છે, જ્યાં અમે જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિના સ્ટેન્ડ બેસાડ્યા છે ને, શ્વાસ ત્યાંથી જ લેવાનો. સુખ સ્વભાવવાળો સ્ટેન્ડ છે, ત્યાંથી જ તારે શ્વાસ લેવાના. હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું. ટોડરમલ્લી સાહેબની ભાષામાં કહીએ, દૃષ્ટાંત, કોઈ સારો એવો મિત્ર હતો, પણ એના પ્રત્યેના રાગ અને મોહને લીધે એનામાં રહેલી ભૂલો અને દોષો દેખાતી નહોતી. મમતા હતી એના પ્રત્યે, એટલે એના બધા જ દોષોને આપણે ભૂલોને છાવરી દેતા. આંધળો રાગ હતો એના પ્રત્યે, પણ ખબર પડી ગઈ એનામાં ડિસક્વોલિટી કે દુર્ગુણો કે દોષો કેવા છે. પછી એની સાથેની આપણે મિત્રતા તોડી નાખી. ટોડરમલજી સાહેબ કહે છે એ કોઈ વૈરાગ્ય નથી, દ્વેષ છે. મીનાબેન, મને મોક્ષમાં પ્રકાશકમાંથી ગોતીને બતાવશો એ પ્રકરણ? એક એક શાસ્ત્રને આવી રીતે આપણે ઘોળીને પી જવાનું. ઠીક છે, તો પોતપોતાની યોગ્યતાની વાત છે. ટોડરમલજી સાહેબ આગળ સિદ્ધાંત સમજાવે છે, શરીર પ્રત્યે તને મમતા હતી, પછી શરીરની મલિનતા વગેરે ખબર પડી તો તું શરીર પ્રત્યે ઉદાસીન થયો. એનો અર્થ એમ નથી કે તને શરીર પ્રત્યે વૈરાગ્ય થયો, એ સાચો વૈરાગ્ય નથી, દ્વેષ છે. એટલે દોષો ખબર નહોતા ત્યાં સુધી તો આંખે પાટે બાંધીને એની હારે મમત કરતો, અને હવે ખબર પડી દોષો, અને હવે તું એને તરછોડે છે, એ દ્વેષ છે, એ વૈરાગ્ય નથી. એમ મને દુઃખ છે, 332મો બોલ, મને દુઃખ છે, હું દુઃખી છું, સુખી થવાનો એ ઉપાય નથી. સુખ સ્વભાવી ભગવાન આત્માની દ્રષ્ટિ થયે સુખ છે. જો એકાંતે દુઃખના બળે છૂટો પડે એમ નથી. મોક્ષ અધિકારની ભાષામાં કહું ને સમયસાર, હું બંધાયેલો છું, બોલો, હું બંધાયેલો છું,
અને મારે છૂટવું છે, એ બંધનના જ્ઞાન કે બંધનના ચિંતન માત્રથી છૂટાશે નહીં. મોક્ષ અધિકાર સમયસર દુઃખના બળે છૂટો પડે એમ નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિના જોરથી છૂટો પડે. જો શૈલાબેન, આપણે હજારો વાર એક વાત સાંભળી છે, યોગસારમાં પણ આવે છે, જેને ભાવ ભયથી ડર લાગે. બેનશ્રીની ભાષામાં કહું, વચનામૃતની ભાષામાં, જેને થાક લાગે, તો એ સિટી બસ છે. મંજિલે પહોંચવા માટે, એરપોર્ટે પહોંચવા માટે સિટી બસ છે. સમજાણું? ફેર સમજાય છે? એરપોર્ટ સુધી પુગાડે. ભાવની જે થાક લાગે છે એ તને આ તત્વના દરબાર સુધી પહોંચાડે, તત્વના આંગણા સુધી પહોંચાડે. તત્વના મહેલમાં તો તારે, મને હમણાં જ્યારે હું પ્રવાસે હતો ત્યારે મને એનો આ જાતનો ભાવ ભાષણ થતો. એ એરપોર્ટના એ કાચના બારી બારણાની બહાર છીએ તો આકરો તાપ છે, ભવનો તાપ, અને અંદર ગેટની અંદર ગયા બાદ સાથા ક્યાંથી એટલી બધી આવે? સેન્ટ્રલ એસી, અને ઓલો જે ગાર્ડ હોય એ આપણું ટિકિટ, ડેટ, થોબડા બધું જ ચકાસે ને. હા, મને તો એક વખત વિચાર આવ્યો કે 4 વખત કેમ આપણે આમ ફેસ તરફ જોઈએ છે? ખબર પડી કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. અને જે ટિકિટ હોય ને, ટિકિટ ઘડીક ડેટ જુએ, ઘડીક ફ્લાઇટ નંબર જુએ, ઘડીકમાં સીટ નંબર જુએ, બધું જ ચકાસી. એક વખત તો મને વિચાર આ જેવું શુદ્ધ કેવડી થશે, કેમ કે આટલી વિચક્ષણતા કોઈ બુદ્ધિશાળી જીવને જ હોય. કેમ કે એને તીર્થંકરોને, અનંતા તીર્થંકરોની જે સનાતન પરંપરા છે, આગમ પરંપરા છે, એમને જવાબ તો એમને દેવા જ પડે ને. તો વિચાર કરો, એ બારી બહાર કેવો આકરો તાપ, કેવી ટ્રાફિક, કેવો કોલાહલ, અને એની વિચક્ષણતા, અને એ વિચક્ષણતાની ચાળણીમાંથી આપણે પસાર થઈને અંદર પગ મૂકીએ, કેવી શાંતિ, કેવી નિરાકુળતા. બહાર ભીડ છે, અંદરમાં સ્વભાવ છે. તો આ બોલ છે ને બહુ માર્મિક છે. આ એમને એમ સમજાય એવું નથી. આ એકાંતે એટલે સર્વથા, બધી રીતે દુઃખના બળે છૂટો પડે એમ નથી. એ ઓલો રજનીશની વાત કરી હતી ને, ખૂબ દાંત કાઢો, ખૂબ દાંત કાઢો, ખૂબ દાંત કાઢો. ઘણા લોકો તો એમ કહેતા હોય, બહુ દુઃખી હોય ને તો કે જે હાર્ટ એટેક તો બહુ દુઃખ હોય તોય આવે એમ કે. એટલે આપણે છે ને દુઃખો અંદરમાં દાબીને નહીં રાખવાનું. આપણે ભડ બધું બીજાને ઠાલવી દેવાનું. એનાથી શું થાય? આપણને દરેક સાતા વળે. મને એક બતાવો, જૈન દર્શનનો આવો ઉપદેશ છે? બોલો, આપ સૌનું શું કહેવું છે? મારી તો એમાં રંચ માત્ર શ્રદ્ધા નથી. જૈની હોય આવું માને જ નહીં, અને આવા દુઃખી જૈની હોય જ નહીં. આવા જૈની દુઃખી હોય જ નહીં. પહેલી વાત તો શેના દુઃખ? આવો માર્ગ મળ્યો હોય, આવો તત્વ જેને મળ્યો હોય, રાજુભાઈ, આવા દુઃખના દાળિયા દળે. જૈની હોય સો દુઃખી નહીં, દુઃખી હોય સો જૈની નહીં. શેના દુઃખ હોય? બોલો નૈનાબેન, શેના દુઃખ? એને દુઃખ જ છે. જૈનીને દુઃખ જ ન હોય. ઉદય હોય, ઉદયનું કામ ઉદયમાં. દેહમાં રોગ હોય પણ દેહાતીત વૃત્તિ
એ જૈનીની જૈની એટલે સમ્યક દ્રષ્ટિ. અને હું બહુ વધુ પડતું કહું જૈની મિથ્યા દ્રષ્ટિ હોય જ નહીં. ઓલો સમ્યક દ્રષ્ટિ જુદો, હા, ઓરિજિનલ સમ્યક દ્રષ્ટિ, પણ ડુપ્લિકેટ સમ્યક દ્રષ્ટિ તો હોય જ. એટલે યથાર્થ તત્વની દ્રષ્ટિ તો એને હોય જ. શું સમજાય છે સાહેબ? સમજાય છે? ખ્યાલમાં આવે છે? હા. મેં એકાકી એકત્વ લીએ સબ હી આતે. એ બધું એને તત્વજ્ઞાન બહુ સચેત હોય, સજગ હોય. દીકરીઓ મૂકીને ગયા, જવાના જ હતા. એ પેદા થયા હતા, હા, પેદા થયા હતા ત્યારે જ એમની પેદાઈશમાં જ વિખૂટા પડવાના લક્ષણો પડી ગયા હતા, એના ઘર અને એના વર. કેમ કે મારું હોય કોઈ દી જાય નહીં, અને જે જાય મારું કોઈ દી. ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાન કરવા જેવું છે. અચ્છા, બીજી વાત, ક્ષણે ક્ષણે સંયોગોથી ભેદ જ્ઞાન કરવાથી સુખી નહીં થવાય, સ્વભાવથી અભેદ જ્ઞાન કરવાથી સુખી થવાય. એ આ બોલ કહે છે 332. વંદનાબેન પકડાય છે વાત? કે દુઃખી છું, કે દુઃખો બહુ છે માટે સુખી થવાશે એમ નહીં. દુઃખના બળે છૂટો પડે એમ નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિના જોરથી. આ અસ્તિ. સમજો કોઈ ભયંકર રોગથી ઘેરાયેલા છે, તો રોગ અંગે કેટલું ધ્યાન રાખે તો સુખી થશે? કે દેહ રહિત હું તો અદેહી આત્મા છું. સમજાય છે? આત્માને દેહ જ નથી, શરીર રહિત અશરીરીય આત્મા છે. તો રોગ વગેરે એને ક્યાં લાગુ પડે? ઈલાજ એને ક્યાં લાગુ પડે? એમ આત્મદ્રષ્ટિએ સુખી થાય. આ જાતની વાતો તો બહુ જ્વલ્લે જ આપણને સાંભળવા મળે. દુઃખના બળે છૂટો પડે એમ નથી, પણ દ્રવ્ય દ્રષ્ટિના જોરથી છૂટો પડે છે. દુઃખ લાગતું હોય, ગમતું ન હોય, પણ આત્માને ઓળખ્યા વિના, જો ઓળખાણ અંદર નહીં. ગજબ છે ને? સાંભળો, રાજુભાઈ એક વખત બન્યો તો મારી સાથે. બનાવો તમારી દુકાનને અમે કે ક્યાંક આપણે બાઇક મૂકેલી ઉપાડીને લઈ ગયા હતા ઓલા, બરાબર. પછી હું તમારી પાસે આવ્યો હતો, પછી તમે કીધું કે ઓલા ઓળખીતા છે, ફોન કરીશ, આમ તેમ. ક્યાંક મૂક્યા તો મને યાદ નથી અત્યારે. પછી ઓલા રેલવે સ્ટેશનની બાજુમાં, રેસકોર્સની બાજુમાં, હા, ત્યાં પછી પહોંચ્યા. તો મને ખબર તો હતી જ કે એ માથાકૂટ તો એમાં કરશે જ, કે લાયસન્સ ક્યાં, અને ફલાણું ક્યાં, ઢીકણું ક્યાં. હવે મને એક વાત બતાવો, અહીંથી હું ચાલીને જાઉં કે 500 રૂપિયાની રિક્ષા ખર્ચ કરીને જાઉં, હેરાનગતિ મારી ગમે તેટલી થઈ હોય, તો એ મને મારી બાઇક આપશે? નહીં જ આપે. કેમ નહીં આપે ખબર? કેમ કે એના કાનૂન કાયદા શું છે? તમારી પાસે લાયસન્સ છે કે નહીં? અચ્છા, મને ખબર ને એક બહુ માર્મિક વાત કરી. મેં તો ગાંઠ બાંધી. મને કહે કે જો સાહેબ, આ વખતે તમને 200 રૂપિયા આપીને મૂકી દઈએ છીએ, પણ હેન્ડલ લોક નહોતું, એના બીજા 500 રૂપિયા લાગે. શું કીધું? કેટલા 5-6 વર્ષ થઈ ગયા હશે. એ હેન્ડલ લોક જો ન હોય તો બીજા 500 રૂપિયા ફાઇન થાય, પણ હવે છોડી દઈએ છીએ તમને. તો નિયમ છે ને, એમાં કંઈ અણછાજ તો આપણે નહીં માનવાનું, પણ એના નિયમ પ્રમાણે એ બેચારા બોલે છે. અહીંયા તો 5 ઇન્દ્રિયના બધા આપણા તાળા ખુલ્લા જ છે, તૂટેલા જ છે. મારો એને તાળા એમ કહે છે. આ બોલે એમ કહે છે. કેટલી સરસ વાત છે. દ્રવ્ય દ્રષ્ટિના જોરથી છૂટો પડે. દુઃખ લાગતું હોય, ગમતું ન હોય, પણ આત્માને ઓળખ્યા વિના, જાણ્યા વિના એ જાય ક્યાં? જાય ક્યાંય? આત્માને જાણ્યો હોય, તેનું અસ્તિત્વ ગ્રહણ કર્યું હોય તો જ છૂટો પડે. હમણાં આપણે ન્યાયના ક્લાસ લેવાના છે ને, તો એમાં એક શબ્દ આવશે, અન્વય અને વ્યતિરેક. એ ટાઈપનો બોલ છે આ. વ્યતિરેકી ઉપાય નથી, અન્વયી ઉપાય છે.
વ્યતિરેકી એટલે નાસ્તિપરક. નાસ્તિપરક કોઈ ઉપાય જ નથી, અસ્થિપરક ઉપાય છે. છૂટી શકાય દુઃખે નહીં સુખે. શું કીધું? તમને દાંત આવશે. એક વાત કરું મીનાબેન, ડિમ્પી સાસરે જતી હોય, ભૂપતભાઈને રડું બહુ આવે, દીકરી વિદાય થાય છે. સુનિલભાઈનું ભૂતકાળ કહું છું. તો જમાઈ રાજાને બહુ કરુણા આવી. કોના ઉપર? સસરા ઉપર. જો એ વાતો કેવું તરત જ સમજાય છે તમને. શ્રુત પરિચિત અને હા ત્રણ અનુભવો છે. તો પછી હા સ્વાધ્યાયી હતો જમાઈ રાજા. એને પ્રવચન વાત્સલ્ય ઉમટી પડ્યો. જેમ મુનિરાજોને ભરતી આવે ને, દરિયામાં જેમ આનંદની છોડો ઉડે, મુનિરાજને જેમ આનંદની ભરતી આવે, એમ જમાઈ રાજાને વાત્સલ્યની એટલી, પપ્પા તમે રો માને, પપ્પા તમે રડો માને. તમારી ઈચ્છા છે ને કે દીકરી સાસરે વળાવીએ છીએ તો દુઃખ થાય, તો એક કામ કરો, દીકરી તમે તમારી પાસે રાખો. બોલો ભરતકુમાર, હવે ચોધાર આંસુએ રડવાનું કે હસવાનું? હવે તો ગલગલિયા થવું જોઈએ ને. હવે આપણી દીકરી તો આપણી પાસે. જો માળીમાં ચાણક પણ આવી ગયો, જો તરત જ બધું સંભળાય છે. બરાબર. હા હા આ છે દીકરી જાય છે એનો રંજ છે ભરતભાઈ, પણ અંદરમાં દિલ તો એમ જ કહે છે કે સુખેથી રહે, એની ઘરે રહે, એના વરને હારે રહે, એમાં મને સુખ છે. એક બાપને ખ્યાલમાં આવ્યું. એટલે આ બોલ એમ કહે છે દુઃખે છૂટી શકાય એવું નથી, સુખે છૂટી શકાય એવું છે. આ બોલનો ભાવ જ એટલો છે. શૈલાબેન બહુ માર્મિક બોલ છે. મને તો ઓલું અનંત ધર્મત્વ શક્તિવાળો રૂપ, કર્તૃત્વ શક્તિવાળો રૂપ, ત્રિકાળ જ્ઞાયક ભાવમાં અનંતી શક્તિઓ. શું કીધું? ત્રિકાળ જ્ઞાયક ભાવમાં જેની લઢન, પહેલો બોલ 331માં, જેની લઢનની વાત કરે. લઢન એટલે ચારિત્ર. તમને થોડોક આ બોલમાં પણ રહસ્ય બતાવો. આ જે બોલ છે ને 331માં, તો જો મૂળ બોલ કાઢો. ક્યાંય રોકાયા વિના, આ નાસ્તી પર સ્તિખસ, જ્ઞાયક છું એમ વારંવાર શ્રદ્ધા. શ્રદ્ધા માત્ર નહીં મીનાબેન, શું કીધું? માત્ર શ્રદ્ધા નહીં, ઓમામાં શબ્દ જો વિશેષણ આપ્યું છે. વારંવાર શ્રદ્ધા, એ દર્શન શુદ્ધિની વાત છે. અને અપ્રતિહત દર્શન શુદ્ધિની વાત છે. વારંવાર શ્રદ્ધા. ઉદય પાપ ન હોય, ઉદય પુણ્ય ન હોય. દેહ છતાં, રાગ છતાં, માન છતાં, લોભ છતાં, ઘર ગ્રહસ્થી છતાં, ફેક્ટરી છતાં, દીકરા દીકરીઓ છતાં, એમની ઉપાધિ છતાં, ઉદય છતાં, ઉદય ભાવ છતાં, ઘર પરિવાર છતાં, અરે સ્વાધ્યાયના ભાવ છતાં, બધા જ અસંખ્યાત લોક પ્રમાણ વિકલ્પો. વારંવાર શ્રદ્ધા. તો વારંવાર શ્રદ્ધા એમાં હવાશે નહીં, જ્ઞાયક છું. ઓલો કોઈ કચરો પડેલો હોય ને, તો ઓલો વેક્યુમ ક્લીનરથી ખેંચે, તો પાઇપ એના મોઢા આગળ મૂકવાથી ઓલો કચરો એમાં અંદરમાં ગરી ગયો. ઓલો પાઇપ અને ઓલો કચરો, પાઇપ અને કચરા વચ્ચે પણ કોઈ જ્ઞાયકની ધારા છે કે નહીં અંદર? અચ્છા, દેખાય છે, દેખાય છે કચરો, દેખાય છે ઉપરનો પાઇપ, અંદરનો અંતરાત્મા તો નજરે જ નથી પડતો ને. અને આમ હજી મૂક્યો, ફડાક દઈને અંદરમાં ઘૂસી જાય છે. એમ જ્ઞાયક ભાવ, હું જ્ઞાયક છું, એમ વારંવાર શ્રદ્ધા, અપ્રતિહત શ્રદ્ધા. પહેલો બોલ છે પરતિખસ,
ક્યાંય રોકાયા વિના. બીજો બોલ છે વારંવાર શ્રદ્ધા, એ સમ્યક દર્શન, દર્શન શુદ્ધિ, અને જ્ઞાનમાં નિર્ણય કરવાનો પ્રયત્ન. શૈલાબેન, શાસ્ત્રલક્ષી શબ્દરૂપ જ્ઞાનની વાત નથી, આ પુસ્તકી જ્ઞાનની વાત નથી, આ ધારણા અવધારણા રૂપ જ્ઞાનની વાત નથી, પરલક્ષી જ્ઞાનની વાત નથી, સ્વ સ્વભાવનો નિર્ણયાત્મક જ્ઞાનની વાત છે. સમ્યક જ્ઞાનનો બોલ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, વસ્તુ પરથી ખસ, બધી જ વાતો આવી. ક્યાંય રોકાયા વિના, છૂટા પડ્યા. હું જ્ઞાયક છું એ વસ્તુ, એમ વારંવાર શ્રદ્ધા એ સમ્યક દર્શન, અને નિર્ણયાત્મક જ્ઞાન એ સમ્યક જ્ઞાન. હવે બાકી કઈ રહી? ચારિત્ર. જ્ઞાયકનું લઢન કર્યા કરું એ સમ્યક ચારિત્ર છે. એટલે હું સાવ જ્યારે સ્વાધ્યાય શરૂ થયા હતા ને વચનામૃતના, ત્યારે જ મેં કીધું હતું, બોલ દેખાય એક, એમાં પેટા બોલો ઘણા હોય. હા નૈનાબેન, તમારે ઘરે હું આવું અને બહુ તાપ, બહુ ગરમી હોય, તમને કોઈ જોરદાર મને શરબત કરી આપો, દુનિયાભરનો તમે મસાલો નાખીને મને આપો, બોલો દેખાય એક ગ્લાસનું શરબત, પણ હોય એમાં કેટલું? એટલે એમાં કેટલી સામગ્રી હોય, એમ હજારો છે ને એમાં તો. એમ દેખાય બોલ એક, પણ એમાં જો આખું સિસ્ટમ છે. એમાં પરથી ખસવાળી વાત છે, અપ્રતિ શ્રદ્ધાની વાત છે, નિર્ણયાત્મક જ્ઞાનની વાત છે, લઢન લઢન લઢન. આપણે મગજમાં માથે કેમ ડ્રેન્ડ્રોપ થયેલા હોય ને, તો ભલે ને આપણે સામાયિકમાં બેઠા હોય તો એ રહી રહીને આપણા આંગળા ક્યાં જાય? હા, અને આનું કેવું ગજબનું છે, એક જગ્યાએ ખંજવાળો, બીજે ચાલુ થઈ જાય, બધા આનંદ ગુણો બધા ઉછળવા માંડે, પછી આપણે આમ કરીએ, અચ્છા અચ્છા સ્વયં ઉચ્છલંતી અધિમા, બધી જ શક્તિઓ બધી ઉછળી પડે. વિચાર કરો કેવી ગજબની વાત છે. લાગે ને એક બોલ આમ, એટલે 5-5, 6-6 પાનામાં ગુરુદેવશ્રી બોલતા જાય છે. જ્ઞાયકનું લઢન, જ્ઞાયકનું લઢન. અચ્છા, બીજું તમારું બધાનું ધ્યાન જો ગયું હોય તો હું એક વાત કરું. આ જે 5-6 પાનામાં 331માં બોલ ઉપર જે પ્રવચન છે ને, એ આ બોલ ઉપરનું પ્રવચન જ નથી. વોટ ઇઝ ધ પ્રૂફ? જવાબ છે વંદનાબેન, મારી પાસે તો છે. ગુરુદેવશ્રીના મગજમાં ઓલું કર્તૃત્વ શક્તિવાળો વિચાર આવ્યો. એમાં શ્રોતાએ કોકે ટપકો મૂકેલો, તો એમાં જ્ઞાયક ભાવમાં કર્તા નામની એક શક્તિ, એમ કરીને બીજા જ ફકરામાં એ સમ્યક દર્શન થાય તો જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિથી કેવી રીતે થાય, એ મગજમાં વિચાર એમણે આવ્યું ગુરુદેવશ્રીને. તો એ કર્તૃત્વ શક્તિ, એ સામર્થ્યવંત સ્વભાવ ભાવ, એ આખી જે વિચારધારા શરૂ થઈ 44માં પાને, એ તમે જોજો, એ આખો એનો ફેલાવો, એનો વિસ્તાર ત્યારે એ સમયે ક્યારે એના ખ્યાલમાં આવે, એ બધા ઉદ્ગારો તમે જોજો. એ બધા ઉદ્ગારો એમાં આ રાજેશભાઈ જે બેઠા હતા, એના પપ્પા પ્રેમચંદભાઈ, સિવિયર કેન્સર હતું એમને 2008-9માં, ત્યારે મરતા બચી ગયા છે, અને આજે હજી છે 94 વર્ષની ઉંમરમાં. એને પણ યાદ કર્યા, લંડનમાં વાંચે છે આ તે બધું. અને એમાં ષટકારકીય ભિન્નતા અને પર્યાયગત ષટકારકી વ્યવસ્થા અને ભાવક ભાવે એક સમયની પર્યાયમાં જ ભાવકપણું અને ભાવ્યપણું. ભાવક એટલે કર્તા, ભાવ એટલે કર્મ, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયનું ભેદાભેદ રૂપ વ્યવસ્થા. શું ગજબની રમઝટ છે! હું તમને કહું, આ 45, 46, 47 પાના ઉપર ગુરુદેવશ્રી જે આજે બોલ્યા છે, જે વિષય ખોલ્યા છે, અદ્ભુત વિષય છે,
અંદરમાં ભજતી સ્થિતિ કેવી છે, દ્રવ્યગુણ પર્યાયની, સ્વભાવની. કોઈ દી આપણે સાંભળ્યા ન હોય, કોઈ દી સભામાં એવો વિષય ન આવે. એટલે ગુરુદેવશ્રી એમાં બોલ્યા કે એક સમ્યક દર્શનની પર્યાય ઉપર ઉતાર્યું, એમાં વળી પાછું બીજી બધી પર્યાયો ઉપર લાગુ કરવું. શેલાબેન, તો આ તો એક સમ્યક દર્શન ઉપર જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ થયે, કરતા શક્તિએ એનું રૂપ હોવાથી સમ્યક દર્શનની પર્યાય કેવી રીતે ભાવક અને ભાવી રૂપે પરિણમે, એના માટે 4 પાના કાઢ્યા. એમ 47 શક્તિઓ ઉપર 4 પાના પ્રમાણે 500 પાનાનો પુસ્તક લખી શકાય. શું સમજાણું? રિપીટ તો કેટલી વાર કરવાની વાતની? હા, કેમ કે અનંત શક્તિઓનો પિંડ સ્વભાવ છે ને, તે સ્વભાવની દૃષ્ટિ થાય તો કરતા શક્તિ પણ પરિણમે છે ને, તો કરતા શક્તિ જ્યારે પરિણમે છે તો સમ્યક દર્શનની પર્યાય પોતે કરતા ભાવે પરિણમે. એનો કોણ કરે? દેવ ક્યાં કરે? ગુરુ કોણ કરે? શાસ્ત્ર કોણ કરે? નિમિત્તો શું કરે? રાગ શું કરે? દ્રવ્ય શું કરે? ત્રિકાળ ગુણ શું કરે? એક સમયની પર્યાય પોતે જ કરતા ભાવે ભાવક ભાવે પરિણમે. એવું જ્ઞાનમાં, એવું ચારિત્રમાં, એવું સુખમાં લાગુ કરતા જવાનું. તો લઢનવાળી વાત છે ને, એ બહુ અદ્ભુત ચારિત્રનો જોર એમાં છે. 49મા પાને જુઓ, વચ્ચે લીટી મળે તો હા વળી પાછો બોલે ઓહો હો, ચારે અનુયોગનો સાર તો આ છે. બીજા ફકરામાં છેલ્લી 3 લીટીમાં આ તો એમ કહે, એટલે બીજા કર્ણાનુયોગમાં આમ કહ્યું ને ચરણાનુયોગમાં આમ કહ્યું. અરે ભગવાન સાંભળને, આવા ટાણા તને ક્યારે આવશે? એટલે મૂળ સમજણની જે વાત છે ને, એ બહુ અદ્ભુત વાત છે. જ્ઞાયકનું લઢન કર્યા કરવું. 50મું પાનું જોજો. એટલે એનો અર્થ આ કે વારંવાર જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ, ચૈતન્યના પ્રકાશના નૂરના તેજના પૂર એવા જ્ઞાયક ભાવનું વારંવાર લઢણ કરવું, જેથી સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્રની પર્યાય શેમાંથી થશે? ઓલા લડનમાંથી થશે. જો બોલી છે ગુરુદેવ, તેમાંથી થશે. હવે આપણી માન્યતા કેવી? બોલો રાજુભાઈ, બોલો શું બોલ્યા ગુરુદેવ? શું બોલે છે આમાં આગળ? વારંવાર. હા, જો આપણી માન્યતા. જ્ઞાનીઓ કહે સંવર સ્વભાવને ભાવવાથી સંવર થશે. આપણી માન્યતા છે આશ્રવ ભાવ કરશું તો સંવર થશે. રાગમાં રાજશું તો વીતરાગતા થશે. અને જ્ઞાનીઓ કહે છે કે વીતરાગ ભાવ જે પ્રગટ થાય છે એમાંય તું રાજ તો વીતરાગતા નહીં થાય. વીતરાગ સ્વરૂપની દ્રષ્ટિ હશે તો વીતરાગતા થશે. આપણે ઘરેણાઓમાંથી ઘરેણાઓ બનાવીએ છીએ. જળ ભરતમાંથી સોનાના ઘરેણાઓ જોઈએ છે આપણે. અને જ્ઞાનીઓ કહે છે કે સોનાના ઘરેણાઓમાંથી ઘરેણાઓ નહીં થાય, સોનામાંથી થાય. છે ને અદ્ભુત બધી ચર્ચા. હા, સાવ છેલ્લો ફકરો જો, છેલ્લી 3 લીટી. બસ વસ્તુ એ છે, બસ અંતર ભગવાન ચૈતન્ય મૂર્તિ, એનો વિચાર, એનો નિર્ણય, એમાં રમવું. બોલો આગળ. એ કરને ભાઈ. રાજુભાઈ, આપણે શું કહે? પૂજામાં આવતા હોય તો આપણે શું કહીએ બીજાને? પૂજામાં આવતા હોય તો, પ્રક્ષાલમાં આવતા હોય તો, અરે અહીંયા ગુરુદેવ તો કંઈક બીજું કહે છે. અને છે જ, માર્ગ જ બીજું છે. વિચારને દીર્ઘ લંબાવ અને લંબાવીને જો વિચારોને માત્ર દીર્ઘ લંબાવ એમ નથી કહેતા, બહુ આઘું વિચાર કર એમ નહીં કહેતા. આઘું વિચારીને વળી પાછું ક્યાં જા? પૂર્ણતાની વાત સિવાય ગુરુદેવશ્રીની વાત પૂરી નથી થતી. કેવો અદ્ભુત પ્રયોગ છે. ચલો 332મીની તો વાત આપણે પૂરી કરી. એમાંય ઓલા જયસુખભાઈ વકીલ મૃત્યુનો પ્રસંગ,
તે પળ જ તે સમયે જ તે દેહ છૂટવાનો સમય હતો. એમ કરીને થોડોક વૈરાગ્ય એમાં લીધું છે. સરસ. ચેતીને રહેવું. જો 2 મિનિટમાં પૂરું કરીએ. 333માં બોલ. ચેતીને રહેવું. મને આવડે છે એમ આવડતની હૂંફના રસ્તે ચડવું નહીં. ઘણા લોકો એમ કે ને આઈ એમ એ સ્કોલર. આઈ એમ એ બીંગ એ જેન્ટલમેન. શેના જેન્ટલમેન? હા, શેના ઇન્ટેલિજન્ટ, શેની બ્રિલિયન્સી? હા, મને આવડે છે એમ આવડતની હૂંફના રસ્તે ચડવું નહીં. જોજો, બહુ માર્મિક વાત છે, ધ્યાન જવું જોઈએ. ચડવું નહીં, કેટલી મોટી સલાહ છે. આપણે પૂછ્યું કે કોકને ઓલા ગોંડલ રોડ ઉપર સુમતીનાથ મંદિર છે, કેવી રીતે જવાનું? લીમડા ચોકથી સીધા જાઓ, પછી ઓલા જીમી ટાવર આવે એના ઉપર, પછી ઓલું પુલ આવે ને એના ઉપર નહીં ચડતા. તો સીધા પછી તમે ઉતરી જશો. ઓલું કયું બિગ બજાર, શું નામ? ડીમાર્ટ. ડીમાર્ટ ઉતરી જશો, ધ્યાન રાખજો. એ પુલ આવે ને તમારા મકાન તરફ, તરત જ સાઈડમાં ઉતરી જવાનું આપણે સર્વિસ રોડ ઉપર. એમ અહીંયા કહે છે આવડતની હૂંફના રસ્તે ચડવું નહીં. અને હૂંફ દુનિયાને બહુ ગમે. જયપુરમાં પહેલા વર્ષના છોકરાઓ હોય ને, એ જ્યારે વ્યાખ્યાન કરે ને, હોય અડધી કલાકનો સ્વાધ્યાય, 30 મિનિટ કરવાનો હોય, કરે એ 22 મિનિટ. 8 મિનિટ માટે તો એની પાસે માલ જ ન હોય. વળી પાછું 40ને પૂછે. જેમ ભાઈઓ પૂછે ને, હું કેવી લાગુ છું એમ. હા, કેવું લાગ્યું મારું પ્રવચન? તે મેં ભારીલ સાહેબને પૂછે તો એ કહે કે બેટા તો હજે પહેલો વર્ષ છે. એ આવડતની હૂંફના રસ્તે ચડવું નહીં. આહા, જો વિભાવના રસ્તે તો અનાદિથી ચડેલો જ છે. એ અનાદિનો છે વિભાવ, એનો અભ્યાસ. વિભાવ એટલે વિકાર, વિભાવ એટલે પરવશ. ખંડખંડરૂપ જ્ઞાનના રવાડે તો અનાદિકાળથી છે. પરદ્રવ્યોના લક્ષ્ય, પરદ્રવ્યોના પ્રત્યેના ભાવોના લક્ષ્ય તો અનાદિનો ચડેલો જ છે. એમાં એને શું કહેવાય? 413 નંબરની ગાથામાં અનાદિરૂઢ, એ વ્યવહાર મૂળ, એ એમાં ચડેલો જ છે. તો ત્યાંથી રોકવા માટે ગુરુ જોઈએ. બોલો. હવે થોડીક નિમિત્તના વલણવાળી વાત કરી. એક પોતાની લગામ સ્વ અને બીજી ગુરુની લગામ હોય તો જીવ પાછો વળે. કેમ કે આપણને પોતાની ભૂલો ક્યાં દેખાય? પ્રતાડના કરનારા ગુરુ તો હોવા જ જોઈએ. આપણો છોકરો બહુ ડાયો છે, 100માંથી 100 લઈ આવે છે ને એના બેન, તો નિશાળે મોકલવાની જરૂર નથી ને. તો કાં લાખો રૂપિયા ફીસ ભરીને આપણે મોકલીએ છીએ? બેઉ લગામની વાત ખ્યાલ છે. કેમ કે આ ગમે ત્યાં ચૂકી જાય તો ઓલા ગુરુ છે ને લગામથી બરોબર એને ખેંચી રાખે, મૂકે એને. આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. આમાં તો ગુરુદેવશ્રી ખબર નહીં કેવી મસ્તીમાં આવીને વાત કરી. તારો જન્મદિવસ ઉજવશે ને તને પ્રમાણપત્ર આપશે ને તને પૈસા આપશે ને ખાવા પીવાનું આપશે ને ઘણું બધું કીધું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે. તે બધા પ્રસંગો કેવા છે? નિસ્સાર છે. સારભૂત એકાત્મ સ્વભાવ છે. આવી વાત સમયસાર નહીં. સમયસારમાં વાત આવીને પૂરી થાય છે. સાર સમયસાર તો એક જ છે, બાકી બધો નિસ્સાર છે. સમયસાર ही सार है और सभी निस्सार. એવો અદ્ભુત બોલ અને એવો અદ્ભુત આ સ્વાધ્યાય છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को
शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।